વન અને પર્યાવરણ મંત્રીના જિલ્લામાં જ ડુંગરનું ખોદકામ થયું। બરડા ડુંગર વિસ્તારમાં બેફામ ખોદકામથી અનેક સવાલ ઉભા થયા છે। 4 મહિનાથી ચાલતા ખોદકામ સામે તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે। પોરબંદર જામનગર હાઈવે નજીક ડુંગર ખોદાતા ચકચાર મચી ગઈ છે। દાદર બસ સ્ટેન્ડ પાછળ ડુંગરમાં મોટા પાયે ખોદકામ થયું હોવાની વિગતો સામે આવી રહી છે। મંજૂરી ન હોવાનો દાવો પણ થઈ રહ્યો છે, છતાં પણ ડુંગરમાં ખનન કેવી રીતે શક્ય છે તે મોટો સવાલ છે। ડુંગર ખોદાયો છતાં પણ ખાણ ખનીજ વિભાગ અજાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બરડા પંથકમાં સિંહોના વસવાટ વચ્ચે ખોદકામનો મુદ્દો ગરમાયો છે। સામાન્ય લોકોને દેખાતું ખોદકામ તંત્રને કેમ ન દેખાયું તે સવાલ છે। ડુંગરમાં ખોદકામ મામલે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। લીઝ તો દરેક લીઝને એની સમયમર્યાદા હોય, ઘણાની પૂરી થતી હોય, જ્યારે આપીને મુજબ થતી હોય, પણ વચ્ચે જે નિયમો બદલાણા એ મુજબ પછી છેલ્લે ઈસીની પરવાનગી વગરની જે લીઝો હતી એમાં ખનીજ આપણા લાઇમસ્ટોનની હતી, બિલ્ડિંગ લાઇમસ્ટોનની હતી, ચોકની હતી, આ બધી ખનીજ હતી। એમાં આપણે નવું ખોદકામ ઈસીની પરવાનગી વિના થઈ શકે નહીં। પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટનો આવ્યો કેસ ત્યારે એમાં કીધું અગાઉ જે ખોદકામ થયેલું હોય એ જથ્થો નિકાસ કરવાનો એનજીટીના આખરી નિર્ણય આધીન મંજૂરી આપી શકાય। એટલે એવી મંજૂરી આપણે અગાઉ ખોદેલો હોય એની જ મંજૂરી બધી આપેલી છે।